सरदार नगरी बारडोली में नवरात्रि की धूम। नवरात्रि महोत्सव को लेकर सरदार नगरी बारडोली में उत्साह और भक्ति का अद्भुत संगम देखने को मिल रहा है। श्री गोविंदाश्रम ट्रस्ट संचालित अंबिका निकेतन मंदिर में प्रतिवर्ष की भांति इस वर्ष भी नवरात्रि पर्व धूमधाम और श्रद्धा के साथ मनाया जा रहा है। श्री गोविंदाश्रम मंदिर ट्रस्ट की स्थापना वर्ष 1946 में हुई थी, जबकि वर्ष 1984 में अंबिका माता का भव्य नया मंदिर निर्मित किया गया। तब से लेकर आज तक मंदिर परिसर श्रद्धालुओं के लिए आस्था का प्रमुख केंद्र बना हुआ। पिछले 80 वर्षों से यहाँ नवरात्रि महोत्सव का आयोजन लगातार होता आ रहा है। इस वर्ष भी मंदिर में भक्तों की भारी भीड़ उमड़ रही है। प्रतिदिन शाम को माता की आरती के पश्चात रास गरबा कार्यक्रम आयोजित किया जा रहे हैं। भक्तजन पारंपरिक वेशभूषा धारण कर उत्साह पूर्वक माता की आराधना कर रहे हैं। श्रद्धालुओं की सुविधा के लिए ट्रस्ट द्वारा विशेष प्रबंधन किए गए हैं, जिनमें रोशनी की व्यवस्था, पार्किंग, सुरक्षा तथा प्रसाद वितरण की सेवाएं शामिल हैं। नगरवासियों के साथ साथ इस पावन अवसर का लाभ उठा रहे हैं। बारडोली स्थित अंबिका निकेतन मंदिर में नवरात्रि महोत्सव अब केवल धार्मिक नहीं बल्कि सांस्कृतिक एकता और भक्ति का पर्व बन गया है। मां की आराधना के साथ गूंजते भजन, रास और गरबा ने पूरे शहर को भक्तिमय वातावरण से सराबोर कर दिया। जी नमस्कार सौ माई भक्तों ने जय अंबे, जय माताजी। हूँ दुष्यंत छोटूभाई पटेल, मैनेजिंग ट्रस्टी श्री गोविंदाश्रम ट्रस्ट संचालित अंबिका निकेतन मंदिर बारडोली। मारी साथे मारा प्रमुख दिनेशभाई देसाई, ट्रस्टी श्री पंकजभाई जोशी, बीजा ट्रस्टी श्री धनसुखभाई पटेल, जयेशभाई पटेल અને અમારા મંત્રી ભાવેશભાઈ પટેલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નવરાત્રિ 2025 માટે ઢેર સારી શુભકામનાએ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપ સૌને અમારા ગોવિંદાશ્રમમાં અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું। મિત્રો 1946માં આ ગોવિંદાશ્રમ ટ્રસ્ટની સ્થાપના થઈ અને 1984માં આ નવા ભવ્ય મંદિરની સ્થાપના થઈ। ત્યારથી શરૂ કરીને આજ દિન સુધી એટલે કે 80 વર્ષથી અહીંયા નવરાત્રિનું ભવ્ય આયોજન થાય છે। આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ 2025નું પિન્ટુ સાઉન્ડ અને મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના સંગાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અને મિત્રો અમારી વિશેષતા ખાસ એ છે કે જ્યારે આજે બધા જ ગરબાના આયોજનો કોમર્શિયલ થઈ ગયા છે, ત્યારે આટલા વર્ષોથી એક પણ પૈસો લીધા વગર ટોટલી ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ જાતના ભેદભાવ વગર સ્ત્રી, પુરુષ, યુવાન, યુવતીઓ, અબાલ, વૃદ્ધ સૌને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે અને સૌ માઈ ભક્તો અહીંયા ખૂબ જ ભક્તિભાવપૂર્વક આનંદ, ઉત્સાહ અને ઉમંગથી માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમે છે। અને આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે અમારી આ અંબિકા નિકેતન મંદિર દર વર્ષે લગભગ 50 જેટલી સંસ્થાઓને, શાળાઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરે છે। એ ઉપરાંત હિન્દુ સનાતન સંસ્કૃતિના મહત્વના જે તહેવારો છે, જેમ કે માતાજીનો પાટોત્સવ, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી, ગણેશ ઉત્સવ વગેરે ઉત્સવો પણ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા ઉજવવામાં આવે છે। આમ શૈક્ષણિક સહાય ઉપરાંત બારડોલી પ્રદેશની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને મેડિકલ સંસ્થાઓને પણ અમે આર્થિક સહયોગ આપીએ છીએ। ફરીથી આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માના ચરણોમાં હું પ્રાર્થના કરું કે તેઓ આપણા સૌનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાથી ભરી દે એવી માના પવિત્ર ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું। જય માતાજી। જય માતા।